એટલે પ્રાઇસ કેલ્ક્યુલેશન માં લગભગ બધાને ખબર પડી ગઈ છે કે કોઈને કઈ પ્રશ્ન હોય તો પણ પૂછ બોલો સર આ લોલો ચાર્જીસ જે છે હા એમાં અગર કન્ટેનર ટ્રક પર જ હોય હા. તો તે ત્યાંથી લોડિંગ કરાવી દે તો એનો થોડી તાકાત નહીં લોડિંગ ટ્રક ઉપર કન્ટેનર હોય પણ કોઈક જગ્યાએ તો ટ્રક ઉચકીને મૂક્યું છે ને હા. નીચેથી પોર્ટ એટલે પોર્ટ ઉપર થાય તો હા એ તો ક્યાંય લાગે છે ત્યાં- લોડિંગ નો ત્યાં લોડિંગ લોલો ચાર્જીસ કેટલો હોય છે 40 ફીટ કન્ટેનર હોય તો 2500 રૂપિયા હોય 20 ફીટ કન્ટેનર તો 2000 રૂપિયા હોય એટલે એનું કોઈ ઓલું લાગે. ટ્રાન્સપોર્ટેશન તમારે લોકેશન બેઝ ડિફરન્સ હોય એડિશનલ સર્ટિફિકેટ છે અહીંયા બી આવો શું એડિશનલ સર્ટિફિકેટ કઈ કઈ પ્રોડક્ટમાં કરવું પડે ને એ પ્રોડક્ટ બેઝ હોય હું તમને દેખાડીશ હમણાં કે કઈ કઈ તમારે કઈ જગ્યાએથી તમે જોઈ શકો હવે પ્રી એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન માં શું શું જોઈએ આમાંથી એવું કોઈ છે જે લોકો પોતે અત્યારે એક્સપોર્ટ કરે છે કોઈ નજીક છે નેપાળ નેપાળ કરો ઓકે બહુ બધા ડોક્યુમેન્ટ લાગતા જ નથી હા. 100 બી નીકળી છે તમારું બોર્ડર વાયા બોર્ડર જ મોકલવું ઓકે હવે પ્રી એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન માં તમારે શું શું જોઈશે કે ભાઈ તમે ઓર્ડર કન્ફર્મ કરો છો એ પહેલા તમે શું શું ધ્યાનમાં રાખો અથવા કસ્ટમર પાસેથી તમારે શું શું ડિટેલ્સ મંગાવવી તો તમે પહેલા પરફોર્મન્સ ઇનવોઇસ આપશો કસ્ટમરને તો એની માટે કસ્ટમર પાસેથી આટલી ડિટેલ્સ તમારે મંગાવી લેવી જેથી તમે તમારું કન્ટેનર અહીંયાથી નીકળે ને ત્યાં સુધીમાં તમારું કન્ટેનર કસ્ટમર પાસેથી બીજું કંઈ મંગાવવું ના પડે કોઈ એડિશનલ ડિટેલ ન મંગાવવી પડે કંપનીનું નામ એડ્રેસ મોબાઈલ નંબર અને મેઇલ આઈડી કમ્પલસરી માંગશે એનું ટેક્સ આઈડી આપણે કેમ જીએસટી છે એમ બધા કન્ટ્રીમાં એનું ટેક્સ આઈડી હશે તો ટેક્સ આઈડી ફરજિયાત માંગશે પછી અહીંયાથી કયા પોર્ટથી તમારે લોડિંગ કરવું છે પીપીટી શેર કરવાનો છો ગ્રુપમાં શેર શેર કરવાનો છો ને પીપીટી નહીં પીપીટી નહીં આવે ફોટો પાડી મોકલી દઈશું એવું છે તો વાત કરી લઈશું ડિટેલ્સ નકર પછી ફોટો પાડી નહીં મોકલી રાઈટ બરોબર અહીંયાથી તમે કયા પોર્ટ ઉપરથી લોડિંગ કરશો તમે હઝીરા તમારે ધારો કે તમે આપણે બધા સુરત બેઝ છીએ તો તમારે હઝીરા નજીકમાં નજીક પોર્ટ છે પછી નાવાસીવા છે બરોબર એ બે સી પોર્ટ નજીક છે આપણે તો તમે હઝીરાથી મોકલો અને નાવાસીવાથી મોકલો બેમાં ડિફરન્સ શું આવે કે પહેલું તો નાવાસીવાથી તમે મોકલો એમાં તમારે ફ્રેટ ઓછો થાય પરંતુ ટ્રાન્સપોર્ટેશન વધી જાય સપોઝ કે અહીંયા અંકલેશ્વરથી મેં લોડિંગ કર્યું તો હઝીરા લાવવાના મારે 12000 રૂપિયા થયા ટ્રાન્સપોર્ટેશન 40 ફીટ કન્ટેનર તો અંકલેશ્વરથી હું નાવાસીવા લઈ જઈશ એના 42000 રૂપિયા થશે એટલો સામે ફ્રેટમાં તમને ડિફરન્સ નહીં મળે કે અહીંયાથી દુબઈનો $700 $800 હશે તો નાવાસીવાથી $400 તો હશે જ તો તમારે એ કેલ્ક્યુલેશન કરવાની કે કેમાં આપણે બેનિફિટમાં રહીએ છીએ બરોબર પછી પોર્ટ ઓફ ડિસ્ચાર્જ શું હશે કે ત્યાં એને કયા લોકેશન પર એને ડિલિવરી જોઈએ છે અને અમુક વખતે એવું હશે કે ડેસ્ટિનેશન અલગ હશે અમુક લેન્ડલોક કન્ટ્રી હશે જેની ચારે બાજુ બધા કન્ટ્રી છે કોઈ દરિયા કિનારો એને છે નહીં ધારો કે રવાંડા છે તો રવાંડાને કેવું થશે કે દાર es salaam તાંઝાનિયા ઉપર એ લોકો ઉતારશે અને પછી ત્યાંથી એ લોકો રવાંડા કિગાલી રવાંડા લગી એ લોકો પોતાની રીતે લઈ જશે તો એ કન્ફર્મ કરવું શા માટે આ ત્રણ વસ્તુ શું કામ જોઈશે કે શિપિંગ લાઇન જે બીએલ રિલીઝ કરે તમે કન્ટેનર એક્સપોર્ટ કરી દીધું પછી શિપિંગ લાઇન પાસેથી તમારે બીએલ રિલીઝ કરાવી હશે તો શિપિંગ લાઇન બે વસ્તુ કમ્પલસરી માંગશે શું કે એને જે પોર્ટ ઓફ ડિસ્ચાર્જ ઉપર બુકિંગ રિલીઝ કર્યું છે તમને એ ડિસ્ચાર્જ નું નામ પોર્ટ ઓફ ડિસ્ચાર્જમાં તમારી શિપિંગ બિલ કોપી છે કે નહીં અને બીજી વસ્તુ કે તમે આમાં જે નંબર ઓફ પેકેજીસ લખાવો છો એટલા નંબર ઓફ પેકેજીસ તમારા શિપિંગ બિલ ની કોપીમાં છે કે નહીં એ બે વસ્તુ મેચ થશે તો જ શિપિંગ લાઇન બીએલ રિલીઝ કરશે અધરવાઇઝ નહીં કરે એટલે એ કમ્પલસરી છે ફાઇનલ ડેસ્ટિનેશન એટલે તમારી રિસ્પોન્સિબિલિટી ક્યાં સુધીની છે કે કોઈ એવું હશે કે ભાઈ ડેસ્ટિનેશન મને કિગાલી રવાંડા સુધી તમે ડિલિવરી આપો તો તમે શિપિંગ લાઇન પાસેથી બુકિંગ જ કિગાલી રવાંડાનું રિલીઝ કરાવ્યું હશે તો તમારે શિપિંગ બિલની કોપીમાં કમ્પલસરી કિગાલી રવાંડા જોશે એટલે એ બંને વસ્તુ કન્ફર્મ કરવું ઘણી વખત સેમ જ હશે મોસ્ટલી કન્ટ્રી જે લોકોને બાય સી એ લોકોની કન્ટ્રી સુધી જઈ શકાતું હોય ત્યાં ડેસ્ટિનેશન અને ડિસ્ચાર્જ બંને સેમ જ હોય પણ જ્યાં એ લોકો લેન્ડલોક કન્ટ્રી હોય ત્યાં અલગ અલગ છે પછી પ્રોડક્ટની ડિટેલ્સ એ લોકોને શું નામ લખાવવું છે અમુક વખતે એવું હોય કે આપણે અહીંયા લખતા હોય કે ભાઈ પેપર કપ તો એ લોકોને એવું નહીં જોઈએ એ લોકો એમ કહે છે કે ડિસ્પોઝેબલ પેપર કપ આવી રીતે તમે લખી નાખો તો એ વસ્તુ એને પહેલા પૂછી લેવાની બરાબર તો એ પ્રોડક્ટની ડિટેલ ડિસ્ક્રિપ્શન અને એચએસ કોડ
એચએસ કોડ હોય તે કમ્પલસરી 6 ડિજિટ મિનિમમ માંગશે. તો 6 ડિજિટ એચએસ કોડ તમારે ફરજિયાત લખાવો. બરાબર. પછી ક્વોન્ટિટી, રેટ અને ઇન્કોટર્મ્સ તો તમને ખબર પડી જશે. બરાબર. એટલે ટોટલ ઇનવોઇસ વેલ્યુ, પેમેન્ટ ટર્મ્સ બધાને લગભગ ખબર જ હશે અહીંયાથી શું પેમેન્ટ ટર્મ્સમાં આપણે કામ કરવું. તમને વિરેલ સરે શીખવાડ્યું હશે કે નો એડવાન્સ તો નો એક્સપોર્ટ. બરાબર. ઘણી વખત એવું થાય કે એ લોકો એલસી ટર્મ્સમાં કામ કરવા માંગે. હવે સપોઝ તમે પકડી લો બાંગ્લાદેશ. અમારા એક કસ્ટમર છે, યાન એક્સપોર્ટ કરે છે બાંગ્લાદેશ. તો એ લોકોને ટર્મ્સ શું હોય? એલસી જ હોય, ઇરરિવોકેબલ એલસી. એટલે આપણને શું થાય? નહીં, આપણે સેફ છીએ પેમેન્ટ. કાં તો આફ્રિકા હોય તો એમ શું હોય કે એલસી. આપણને એમ થાય કે આપણે સેફ છીએ. પણ એ વસ્તુ તમારા લોકેશન ઉપર પહેલા રીચેક કરો કે આ, અથવા તમે કોઈ એક્સપોર્ટર હોય જે લોકો આ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરતા હોય એ લોકોનો રેફરન્સ લો કે આ ટર્મ્સ અને આ જગ્યાએ કામ કરાય કે ના કરાય. બાંગ્લાદેશમાં કેવું છે કે બાંગ્લાદેશની સરકાર પાસે ફોરેન કરન્સીની શોર્ટેજ છે. એટલે તમે એલસી, ઇરિવોકેબલ એલસી એક સાઇટ ઓપન કરી એટલે એનો મતલબ એ થાય કે બેંક ઇમ્પોર્ટરને ડોક્યુમેન્ટ ત્યારે જ આપશે જ્યારે ઇમ્પોર્ટર ફૂલ પેમેન્ટ આપી દેશે. અને ફરજિયાત એલસી કરવાની છે એટલે ઇમ્પોર્ટર એટ ધેટ ટાઈમ ડોક્યુમેન્ટ જ્યારે રિસીવ કરે એ ટાઈમે પૈસા પેમેન્ટ તો કરવું જ પડે. પણ ત્યાંની બેંક કસ્ટમર સાથે એ રીતે કોર્ડિનેશનમાં હોય છે કે તમારે જ્યારે પેમેન્ટ થાય ત્યારે તમે પેમેન્ટ કરજો, અત્યારે ડોક્યુમેન્ટ આપી દે. એટલે તમને પેમેન્ટ આવે એની શ્યોરિટી નથી. કેમ કે તમે જ્યારે તમે અહીંયાથી બેંકને, તમારી બેંકને કહેશો કે ભાઈ મારે પેમેન્ટ કેમ ન આવ્યું, અથવા ત્યાં કન્ટેનર તો પહોંચી ગયું, રિલીઝ થઈ ગયું, તમારી બેંક શું કરશે? ત્યાંની બેંકને સ્વિફ્ટ મેસેજ જશે. એવું તો નથી કે આપણે કોલ કરીને પૂછ લઈએ કે કેમ પેમેન્ટ રહી ગયું. એટલે એ સ્વિફ્ટ મેસેજ જશે. એટલે ત્યાંનો જે ઇમ્પોર્ટર હશે એ ત્યાંની બેંકને કહેશે કે ભાઈ તમે આવો મેસેજ કરી દો. એટલે ત્યાંની મેસેજ બેંક પાસેથી કહેશે વેઇટ એન્ડ વોચ. અધરવાઇઝ ક્યારેક એવું બને તમે 2-5 વખત સ્વિફ્ટ મેસેજ કરો તોય જવાબ ન આવે. એટલે લોકેશન બેઝ તમારે કામ કરવાનું. મિનિમમ 30% એડવાન્સ લેવું. બની શકે તો મિનિમમ તમારે 30% એડવાન્સ લેવું. શા માટે? તો 30% એડવાન્સ થી શું થશે કે સપોઝ તમે અહીંયાથી કન્ટેનર ત્યાં મોકલ્યું, ઇન કેસ કસ્ટમર ના પાડે છે, 10 લાખનું કન્ટેનર હોય, 30% એટલે 3 લાખ રૂપિયા એને તમને એડવાન્સ આપ્યા છે, કસ્ટમર ના પાડે છે, તો કસ્ટમર પાસેથી તમે પહેલા તો એની ઉપર એ રીતે કહી દો કે ભાઈ તો કાંઈ વાંધો નહીં, તમે મને લખીને આપી દો કે મારે નથી જોઈતું. એટલે કસ્ટમર એ ના પાડવાનું એનું રીઝન બીજું જ હોય. શું કામ? કે તમને પ્રાઇસિંગમાં દબાવો કે ભાઈ તમે પ્રાઇસ લો કરો. એમ કે છે અમારે ભાવ ઘટી ગયો. મોસ્ટલી દુબઈના કન્ટેનરમાં એવું થતું હોય છે કે અહીંયાથી ગયું એટલે તમારા હાથમાંથી તો વસ્તુ પૂરી થઈ ગઈ, ડોક્યુમેન્ટ્સ તમારી પાસે નથી તો પૂરું જ છે. તો એ જે કે એ ભગવાન. કેમ કે તમારી પાસે ડોક્યુમેન્ટ નથી, બીએલ તમે એને આપી દીધી ને એટલે એ જે કે એ ભગવાન થઈ ગયું. એ એમ કે અહીંયા ભાવ ઘટી ગયો તો ભાવ ઘટી ગયો, વધી ગયો તો વધી ગયો. પણ ભાવ તમારા પૈસા કોઈ દિવસ વધી ગયો તો પૈસા નહીં વધારે. એટલે એ એક તમારે એ ફાઇનલ જ રાખવાનો કે ડોક્યુમેન્ટ્સ તો 30% એડવાન્સ અને બાકી તમે સ્કેન કોપી ઉપર લો કે ભાઈ હું અહીંયાથી તમને શિપમેન્ટના ડોક્યુમેન્ટની સ્કેન કોપી આપીશ, પછી તમારે એની ઉપર તમને પેમેન્ટ કરી દે, હું તમને અહીંયાથી કન્ટેનર રિલીઝ કરી દઈશ. અધરવાઇઝ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમને આપી દઈશ. બરોબર. મારો એક બાયર છે કેનેડા, એને એક ઓર્ડર જનરેટ કર્યો $50,000 નો, બરાબર. પછી ધ્યાનમાં આવે છે કે બાયર ફ્રોડ છે. એટલે આપણે એને મોઢે કહી દઈએ છીએ કે ભાઈ તારા હવા ફરેલી છે, ભાઈ તારું ફ્રોડ થાય છે, તારે પેમેન્ટ કરે જ નથી. કે મારી જે વાત થતી હોય તે હું તને 20% એડવાન્સ આપું છું અને બાકી એલસી એટ સાઈડ આપું છું, બરાબર છે. અને એ એલસી એને મને મોકલીને એલસી મેં 2-3 જગ્યાએ બતાવી કે એલસી ઇઝ અ સેફેસ્ટ સાઈડ, એલસી એટ સાઈડ મોકલે છે. એટલે કે આ તો સેફ જ છે એમ. તો આ કેસમાં શું કરવું? કેનેડામાં કોઈ બહુ ઇશ્યુ નથી, પણ મેસેજ એને મળેલા છે કે એને આગળ આવું કરેલું છે. તો બધા બે પૈસા નહીં ખાય પણ એમ કે તારો માલ ખરાબ છે, આ છે, તે છે, એમ કરીને 20-30% 40% ઉડાડી દે. હા, તો આવા કેસમાં શું કરવું? એને મોઢે કીધું આપણે તું ફ્રોડ છો ભાઈ, તારે આ રીતના મેસેજ મળેલા છે. એટલે ત્યારે એમ કે હું તો તને એલસી એટ સાઈડ આપવાનું છું, આ સેફેસ્ટ છે. અને 2-3 જગ્યાએ આપણે બતાવ્યું, બેંકને બી બતાવ્યું, એટલે બેંકે બી કીધું એલસી ઓકે છે. પહેલી વસ્તુ કે ઇરરિવોકેબલ એલસી છે તો કેવું થશે કે જે એલસી ની અમાઉન્ટ છે અથવા ઇનવોઇસ ની અમાઉન્ટ છે એ બેંકે કમ્પલસરી રિલીઝ કરવી પડશે. એ એક્સક્લુડિંગ બાંગ્લાદેશ માર્કેટ કે એક્સક્લુડિંગ આફ્રિકા. બરોબર. આફ્રિકન સેક્ટરમાં કેવું છે બેંક જ ઉઠી જાય ક્યારે.
તો એમાં તમારે પેમેન્ટ લેવા કોની પાસે જવું? એટલે આ બેંક છે ને એ કેનેડાની બેંક નથી. હા. ઈ થર્ડ બેંક ઈ મલેશિયાની બેંક થી પેમેન્ટ કરાવશે. કારણ કે કેનેડામાં એલસીએટ સાઇડ સિસ્ટમ જ નથી. ઓકે, તો એ કેસમાં તમે છે ને EPCG ECGC લઈ લો. એક એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી જે ગવર્નમેન્ટની જે સ્કીમ છે કે એ લોકો શું કરશે, એ લોકોનો ચાર્જિસ એકદમ માઇનર હોય છે, 10,000 કે 15,000 રૂપિયા જેવો ચાર્જિસ હોય છે. તમે ECGC લઈ લો, એ લોકો કસ્ટમરની ક્રેડિટ ગેરંટી ચેક કરશે પહેલા કે એ લોકોએ પહેલા એ લોકોનું ઇમ્પોર્ટ આવેલું છે તો એમાં એને કેટલું ઇનવોઇસ વેલ્યુ હતી, એની સામે એને કેટલું એ લોકોને પેમેન્ટ કર્યું છે, એની ક્રેડિટ ગેરંટી આખો રિપોર્ટ તમને આપશે. ECGC ની ઓફિસ અહીંયા આપણે રિંગ રોડ પર જ છે. તમે ECGC સુરત સર્ચ મારશો તોય તમને ત્યાં મળી જશે. તો એ લોકોને તમે મળી લો એવું હોય તો બરાબર. એ લોકો જે ટર્મ્સમાં કે એ જ ટર્મ્સમાં તમે કામ કરો. કેમ કે બીજી ટર્મ્સમાં કામ કરશો તો ECGC ની ગેરંટી એ લોકોની પોલિસી પ્રમાણે એવું હોય છે કે તમારો WhatsApp મેસેજ થી જે કામ થાય એ ના ચાલે. એ લોકો તમારી પાસે મેઇલ નું કોઓર્ડિનેશન માંગશે. એટલે કાઈ પણ વસ્તુ ચાલુ કરો એ પહેલા તમે એને મળી લો કે ભાઈ આ કસ્ટમર છે, મારે આ કરવું છે, તો આની શું આપણે ટર્મ્સ રહેશે અને કેટલા એ લોકોના શું પર્સન્ટેજ હોય છે કમિશન, બરોબર? તો એ એક વખત એને મળી લો. પછી આપણે આમાં જોઈતું હતું પેમેન્ટ ટર્મ્સ શું હોય છે. લોડિંગ પર કન્ટેનર તમારે કેટલું લોડિંગ કરવું છે. અમુક કન્ટ્રી એવું છે કે મને 28.5 ટન ભરી દો, ફૂલે ફૂલ લોડિંગ ચાલશે. અમુક કન્ટ્રી એવી છે કે મારે કન્ટેનર અહીંયાથી લઈ જવું છે તો એ લોકોના ટ્રાન્સપોર્ટર એ પ્રમાણે ચાર્જિસ લેતા હોય. એટલે એ લોકોને એ પૂછી લેવાનું કે તમારે પર કન્ટેનર કેટલું જોઈએ છે, 20 ફીટમાં જોઈએ છે કે 40 ફીટમાં જોઈએ છે, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, આ બધી અલગ અલગ હોય છે. પ્રેફરન્શિયલ, નોન પ્રેફરન્શિયલ. નોન પ્રેફરન્શિયલ એટલે એવું સર્ટિફિકેટ કે જેમાં ઇમ્પોર્ટરને કોઈ ઇમ્પોર્ટ ડ્યુટીમાં બેનિફિટ નહીં મળે. તમે અહીંયાથી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આપ્યું, ગવર્નમેન્ટની બધી એજન્સી હોય છે PC, એ લોકો બધા સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કાઢી દેતા હોય. હવે તો DGFT માં ઓનલાઈન થઈ ગયું એટલે તમે જાતે એપ્લાય કરો તો એ લોકો નીકળી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન નીકળી જતું હોય છે. તો એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલમાં કદાચ ક્યાંય રજિસ્ટર ન હોય આપણે કે ભાઈ કોઈ EPC માં આપણે રજિસ્ટર નથી તો ક્યાંથી કટાવું, તો એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલમાં તમે એપ્લિકેશન કરી દેવો. એ વિધાઉટ રજિસ્ટ્રેશન પણ તમને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઇશ્યુ કરે છે. અને પ્રેફરન્શિયલ સર્ટિફિકેટ એવું હોય છે કે ત્યાં એને ડ્યુટીનો બેનિફિટ મળશે. કે સપોઝ ઇન્ડિયાથી થાઈલેન્ડ ગયું કે ઇન્ડિયાથી મલેશિયા ગયું તો ત્યાં ઇન્ડિયા અને મલેશિયા વચ્ચે બાયલેટરલ એગ્રીમેન્ટ હોય એટલે એના લીધે એને ત્યાં ડ્યુટી ના ભરવી પડે, અથવા 5% 10% ડ્યુટીમાં ડિસ્કાઉન્ટ એ લોકોને મળતું હોય. પછી પેકેજિંગ ટાઈપ તમારે કઈ રીતનો જોઈએ છે, બોક્સ પેકિંગ જોઈએ, પેલેટ પેકિંગ જોઈએ, જમ્બો બેગમાં જોઈએ છે, કઈ રીતે જોઈએ છે એ પૂછી લો. પછી ફાઇટો ફ્યુમિગેશન જોઈએ છે કે નહીં. તમારી પ્રોડક્ટ પ્રમાણે તમારે જોઈ લેવાનું કે ફાઇટો, હું લાકડાની વસ્તુ મોકલું, ખાવા પીવાની વસ્તુ મોકલું અથવા પેલેટ મોકલું તો તમારે ફાઇટો જોઈશે, સોરી ફ્યુમિગેશન જોઈશે. તો ફ્યુમિગેશનમાં લાકડાના પેલેટ છે તો એમાં સ્ટેમ્પ મરાવવા જ જરૂર છે, એમાં પેલો ગેસથી મિથાઇલ બ્રોમાઇડનો ગેસ છોડાવવો જરૂરી નથી. તો એ પ્રમાણે જે સર્ટિફિકેટ અથવા ફાઇટો ફ્યુમિગેશન જોઈએ છે કે નહીં એક વખત તમે ચેક કરી લો. ઇન્સ્પેક્શન સર્ટિફિકેટ જોઈએ છે કે નહીં, SGS કે તમારે સ્પાઇસ બોર્ડનું કે જે પણ રિપોર્ટ જોઈતા હોય તો એ પહેલા પૂછી લો. પછી બીજું પૂછી લો કે ફ્રી ડેઝ એને કેટલા જોઈએ છે. સપોઝ અહીંયા વેસલ આવ્યું, કન્ટેનર વેસલમાંથી ઉતરી ગયું એટલે એનો પહેલો દિવસ ગણવાનું ચાલુ થઈ ગયું. પછી એને ત્યાં અહીંયાથી મોકલ્યું અથવા અહીંયા લાવ્યા તો એ લોકોને ફ્રી ડેઝ હોય કે આટલા દિવસમાં તમારે કન્ટેનર ખાલી કરી શિપિંગ લાઈનને પાછું હેન્ડઓવર કરી દેવાનું. એટલા દિવસમાં તમે ક્લિયરન્સ કરાવવાનું, ટ્રાન્સપોર્ટેશન કરી તમે ફેક્ટરી લઈ જવાનું અને ત્યાં ખાલી કરીને અહીંયા પાછું મૂકી જવાનું જે લોકેશન આપ્યું હોય તે લોકેશન. તો એ ઇમ્પોર્ટન્ટ હોય છે ઘણા કસ્ટમર માટે. કેમ કે કેવું છે, સપોઝ આપણે કેનેડા મોકલ્યું, મોન્ટ્રીયલ તમે ઉતાર્યું, કસ્ટમર ટોરન્ટોનો છે તો અહીંયાથી ટોરન્ટો લઈ જવામાં 3 દિવસ થશે અને કેનેડામાં ફ્રી ડેઝ 3 આપશે તો પછી તો પર ડે શિપિંગ લાઈન $150 લગાડશે. એની કરતા બેટર છે કે પોર્ટ ઓફ લોડિંગ ઉપરથી કાં તો એને ડિલિવરી જ ટોરન્ટો સુધીની આપી દો કે ભાઈ ટોરન્ટો ICD છે ઇનલેન્ડ કન્ટેનર, તો ટોરન્ટો ICD સુધી ડિલિવરી આપી દો તો ત્યાંથી એ 3 દિવસમાં ખાલી કરીને પાછું પહોંચાડી શકશે. એ બેમાંથી તમારે એને કમ્પેરિઝન આપવાની કે જો ટોરન્ટો સુધી હું લાવી દઈશ તો એમાં આપણું કોસ્ટિંગ આટલું થશે ફ્રેટનું,
અને જો તારે મોન્ટ્રીયલ ઉતારીને ટોરોન્ટો તું બાય ટ્રક લઈ જવાનો હોય તો તું તારી રીતે કેલ્ક્યુલેશન કરજે કે કેટલા રૂપિયામાં પડશે. તો એ પ્રમાણે તમે શિપિંગ લઈને કહો કે ભાઈ મારે 3 દિવસની જગ્યાએ અઠવાડિયાનો ફ્રી ડેઝ જોઈએ છે, તો જે એડિશનલ ચાર્જીસ અહીંયા થતા હોય તો અહીંયા જ ભરી દેવા. કસ્ટમરને કહી દેવાનું, ઇન્ફોર્મ કરી દેવાનું કે પર ડેઝ મને $20 કે $30 જે લાગે છે. તો એ કસ્ટમરને તમે ઇન્ફોર્મ કરી દો ને તો એ બેટર રહે, કેમ કે ડેસ્ટિનેશન ઉપર ડિટેન્શનનો ચાર્જીસ હોય ને એ વધારે જ હોય ઓલવેઝ. ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થયું હોય તો ઇન્ડિયામાં એટલો ચાર્જીસ હોય, અને કેનેડામાં ઇમ્પોર્ટ થયું, આફ્રિકામાં ઇમ્પોર્ટ થયું તો ત્યાં એ લોકોને ડિટેન્શન ચાર્જીસ વધારે હોય. એટલે ફ્રી ડેઝ કેટલા એ લોકોને જોઈએ છે એ લોકોને પૂછી લો. પણ નોર્મલી 3 days કેટલા હોય? નોર્મલી બધા લોકેશન ઉપર 14 દિવસ ફ્રી આપતા હોય. પછી કન્ટ્રી ઉપર ડિપેન્ડ કરે કે યુએસ છે તો 2 દિવસ 3 દિવસ, કેમ કે ત્યાં કેવું હોય કે સ્ટોરેજ ચાર્જીસ વધારે હોય. ત્યાંનું લોકેશન બેઝ હોય કે યુએસ માં સ્ટોરેજ ચાર્જીસ વધારે તો એ લોકો 3 દિવસ જ આપે, 3 દિવસમાં. અને ત્યાં ટ્રાન્સપોર્ટેશનમાં કેવું કે આપણે ધારો કે અહીંયાથી તમે કીધું કાલ સવારે આપણે કન્ટેનર ભરવું છે તો ટ્રાન્સપોર્ટર શું કરશે, આજ રાતે ઉપાડશે કન્ટેનર, કાલ સવારે તમે ફેક્ટરીએ લાવશે, કાલ સાંજ સુધીનો પોર્ટ ઉપર પહોંચાડશે ભરીને પાછું, અને કાલ સાંજે ખાલી થાય નગર પરમ દિવસે સવાર થાય. અને યુએસ કે કેનેડા તો શું હોય, કમ્પલસરી પેલેટ ઉપર જ કાર્ગો રાખવો પડે. શું કામ કે ત્યાં લેબર વર્ક મોંઘું છે, પ્લસ ટ્રાન્સપોર્ટર એની વેલિડિટી હોય કે હું બે જ કલાક ઉભો રહીશ, 2 કલાકમાં તમારે કન્ટેનર ખાલી કરી નાખો. તો એટલા માટે એ લોકેશન બેઝ અલગ અલગ એમાં સર 3 days આપતા એમાં એક તો પ્લાસ્ટિક પેલેટ મૂકીએ તો ચાલે, એમાં ફ્યુમિગેશન ના જોઈએ. લોડિંગ જોઈ લેવાનું, પેલેટ ઉપર તમારું લોડિંગ કેટલું કરવાનું છે, એટલું લોડિંગ એ પેલેટ કેપેબલ હોય ખંભા માટે તો વાંધો નહીં. ઓકે, પછી પ્રોસેસમાં તમારે શું ધ્યાન રાખવું. ઘણી વખત એવું થાય કે અહીંયાથી ઓર્ડર લઈ લીધો, કન્ટેનર પહોંચી ગયું, પછી કસ્ટમ વાળા ડોક્યુમેન્ટ માંગે કે આ ડોક્યુમેન્ટ આપો, એટલે આપણી પાસે ન હોય, એટલે કસ્ટમ વાળો કે આના 5000 થશે, કે આ ડોક્યુમેન્ટ આપો, આપણી પાસે ન હોય એટલે એના બીજા 10000 થશે. એમ કરીને ઈ બધો તોડ કરવાની સિસ્ટમ થઈ ગઈ. એટલે એની કરતા બેટર છે કે આ ડોક્યુમેન્ટેશન આપણે જોઈ લે કે પહેલેથી આ વસ્તુ આપણે રેડી જ રાખવાની, માંગે એટલે બીજી મિનિટ આપી દેવા, એટલે આપણું કન્ટેનર ક્લિયરન્સમાં ડીલે ન થાય અને કસ્ટમને આપણે વધારાના કોઈ એક્સપેન્સીસ આપવા ના પડે. કે પરફોર્મા ઇન્વોઇસ આપણે હમણાં જોઈ લીધું, એટલે ડિટેલ્સ એમાં લખેલી હોય. એ પરફોર્મા ઇન્વોઇસ અથવા કોન્ટ્રાક્ટ હોય તમારો કે ભાઈ મંથલી 5 કન્ટેનર 10 કન્ટેનર જે હોય, એ જે કોન્ટ્રાક્ટ હોય એની ઉપર તમારે કસ્ટમરની સાઇન સ્ટેમ્પ કરાવી લેવાનું. કે ઘણી વખત કસ્ટમર વાળો માંગશે કે ભાઈ તમારો પરફોર્મા લાવો, પીઓ લાવો, તો એ શું કહે છે કે તમારા કસ્ટમરનો સાઇન સ્ટેમ્પ ક્યાં છે, તો એ કરાવવા માટે બીજા 2 દિવસ ન જાય, એની કરતા પહેલા આપણે જ્યારે કોન્ટ્રાક્ટ સાઇન કરીએ, પરફોર્મા મોકલીએ ત્યારે જ કહી દેવાનું કે સાઇન સ્ટેમ્પ કરીને પાછો મોકલી દેજો. એટલે એ એક જોશે એગ્રીડ સાઇન સ્ટેમ્પ ઓફ બોથ પાર્ટી. પછી એડવાન્સ પેમેન્ટ અથવા એલસી ની રિસીપ્ટ જે હોય, તમારો જો એડવાન્સમાં ટર્મ્સ હોય તો ઓર્ડર બુકિંગ ઓફ મેન્યુફેક્ચરર, કે તમે કસ્ટમર પાસેથી એડવાન્સ આવી ગયો, પછી તમે આપણે એઝ અ ટ્રેડર હોય તો મેન્યુફેક્ચરર પાસેથી એને ઓર્ડર બુક કરાવી દેવાનો કે ભાઈ કેટલા દિવસમાં બનશે એ પૂછી લેવાનું, બરાબર, રેડી ક્યારે થશે, પ્રોડક્શન થાય, પોર્ટ રજિસ્ટ્રેશન આપણું છે કે નહીં એ પહેલા જોઈ લેવાનું. નહીતર એટ ધ છેલ્લા ટાઈમે કેવું થાય કે ભાઈ આપણું પોર્ટ રજિસ્ટ્રેશન નથી તો એમાં ટાઈમિંગ જે લાગવાનો એ આપણો એડિશનલ ટાઈમ જાય. પછી પોર્ટ રજિસ્ટ્રેશનમાં કોઈ પણ એક જગ્યાએ કરાવો તો ચાલે? જો પોર્ટ રજિસ્ટ્રેશનમાં કેવું હોય છે કે એડી કોડ અને આઈએફએસસી કોડ બે વસ્તુ હોય. એડી કોડ એટલે એવું રજિસ્ટ્રેશન છે કે જેમાં તમારું ફોરેન કરન્સી આવશે, કે તમે ફોરેન થી પૈસા લાવશો એ કયા બેંક એકાઉન્ટમાં પૈસા લાવશો, બરાબર, એ એડી કોડ તમારે ડિટેલ નાખવાની હોય. અને આઈએફએસસી એટલે આપણને ખબર જ છે કે ઇન્ડિયામાં તમારે ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમારે એમ આઈએફએસસી કોડ જોઈએ. એમ ગવર્નમેન્ટ તમને જે બેનિફિટ આપે છે, ડ્રોબેક આપે છે, કે જીએસટી રિફંડ આપે છે, એ બધું ગવર્નમેન્ટનો સિસ્ટમ ઓટો હોય કે અમુક ટાઈમે તમારો કસ્ટમ રિલીઝ કરે એટલે તમારા ખાતામાં પૈસા આવી જશે, બરાબર. તો એની માટે ગવર્નમેન્ટમાં તમારે આઈએફએસસી કોડ રજીસ્ટર કરાવવો પડે. પણ જો આ બે વસ્તુ તમારે ડ્રોબેક લેવો હોય અને જીએસટી રિફંડ જોઈતું હોય તો તમારે આઈએફએસસી કોડ જે પોર્ટ ઉપરથી તમે એક્સપોર્ટ કરો એ પોર્ટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવો પડે. એડી કોડ કોઈ પણ એક પોર્ટ ઉપર રજીસ્ટર કરો, ઓલ ઓવર ઇન્ડિયા બધે ચાલે. તો એક વખત હજીરા ગયું હોય ને એક વખત મુદ્રાથી જાય તો બંને પાછું અલગ અલગ કરાવવાનું? મુદ્રામાં આઈએફએસસી ની રિક્વેસ્ટ કરવી પડે. અલગથી જે પોર્ટ ઉપરથી તમે એક્સપોર્ટ કરવાના ત્યાં આઈએફએસસી કોડ તમારો રજીસ્ટર હોવો પડે. અને જો રજીસ્ટર નથી કરવો કે ભાઈ તમને એમ કીધું ભાઈ નાવા સિવાય એક્સપોર્ટ કરવું હોય
તો એમ કીધું 25,000 રૂપિયા થશે. તો આપણને તેમ થાય ને કરતા તો ડ્રોબેક ન લેવી તો સારું પડે. કાં તો LUT માં એક્સપોર્ટ કરી નાખો. એના બે ઓપ્શન છે. ગવર્નમેન્ટ અહીંયાની જે લોકલ ગવર્નમેન્ટ તમને આપે છે એ તમારે નથી ક્લેમ કરવો કે મારે ડ્રોબેક નથી જોઈતો, GST માં રિફંડ નથી જોઈતું, હું LUT માં એક્સપોર્ટ કરી નાખીશ. તો એ ઓપ્શન કરીને તમે પછી વિધાઉટ IFSC રજિસ્ટ્રેશન પર તો પ્રોસેસ કરી શકો. મારી પાસે LUT છે તો IFSC ની માથાકૂટ નહીં આવે ને. નહીં, એ માથાકૂટ નહીં આવે, પણ તમારે જો ગવર્નમેન્ટનો ડ્રોબેક નથી જોઈતો તો તમારે ચાલશે. નહીં. હા IFSC વન ટાઈમ જ કરાવવાનું થશે. One time જ કરાવવાનું. ઉપર. વન ટાઈમ જ હોય. તો પછી સમજો નજીકના 3 પોર્ટ છે, મુન્દ્રા, હજીરા અને નાવા સેવા. ત્રણેયની જગ્યાએ આપણે એડવાન્સમાં કરાવીને જ રાખ્યું હોય તો ચાલે. એવું નથી, તમારે સપોઝ હજીરા નજીક પડે છે અને હજીરાથી આપણે અવેલેબિલિટી હોય જ છે તો બધી જગ્યાએ કરાવવાનો ખોટો એક્સપેન્સ વધારવાની કોઈ જરૂર નથી. અને એવું નથી કે ત્યાં નહીં થાય. પછી આપણને એમ થાય કે ભાઈ પછી ટાઈમે ક્યાં ને કરાવો, એવું નથી. કેટલા દિવસ થાય એમાંથી? પોર્ટ વાઇઝ અલગ અલગ હોય. મુન્દ્રા હોય તો 2 દિવસમાં થઈ જાય, હજીરા હોય તો 2 દિવસમાં થઈ જાય, નાવા સેવા હોય તો એ લોકોનું રજીસ્ટ્રેશન અલગ છે કે ભાઈ તમારે પહેલા AD કોડ IFSC રજીસ્ટર કરાવો, ઈ 2-3 દિવસ એ લે, અને પછી તમારે ફર્સ્ટ ટાઈમ એક્સપોર્ટ રજીસ્ટર કરાવો તો એ લોકો એના 2-3 દિવસ લે. એટલે તમારે જો નાવા સેવાથી એક્સપોર્ટ કરવા માંગતા હોય તો તમારે પહેલા પ્રાયોરિટીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખો. 1-2 દિવસના વેમમાં કોઈ ન રહે તો અમારે 10 દિવસ ચાર્જ લાવવી ગયો તો. કયા બોર્ડ પર? તો આઈસ ગેટ ઓકે, આઈસ ગેટમાં. આઈસ ગેટનું રજીસ્ટ્રેશન ને સર બોટમ એમાં મારું પણ પછી રજા તો ઓપેડામાં પણ આવું છે. Cancellation બે બહુ week લાગ્યા. 3 વાર તમારો એના નેમ ચેન્જ કરાવ્યા. Certificate આવે. આઈસ કાર્ડ આધાર કાર્ડ આઈસ ગેટ માટેની કન્ડિશન હમણાં તમને છેલ્લે કહી દઉં. પછી કન્ટેનર બુકિંગ, ફોરવર્ડર ને કહી દો કે મારે 25 તારીખે કાર્ગો રેડી થાય છે કે 28 તારીખે રેડી થાય છે તો મારું બુકિંગ લઈ લેજો. આવતા મહિનાની 5 તારીખનું વેસલ છે તેમાં બુકિંગ લઈ લેજો. પછી CHA ને ઇન્ફોર્મ કરી દેવાનું ક્લિયરન્સ માટે કે ટ્રાન્સપોર્ટેશન માટે કેટલી વખત ટાઈમિંગ પૂછી લેવાનું કે ભાઈ એ પ્રમાણે તમારે કન્ટેનર ભરવાનું. કન્ટેનર કેવું હોય કે એક્સપોર્ટ કરવું છે તો વેસલ જે તારીખનું છે કે ભાઈ આવતી 5 તારીખનું વેસલ છે તો એના 1 વીક પહેલા, અથવા અમુક શિપિંગ લાઈન એવી હોય કે 3-5 દિવસ આપે કે 5 દિવસ પહેલા તમારે કન્ટેનર એ લોકો 5 દિવસ ફ્રી આપે કે ભાઈ તમે કન્ટેનર ઉપાડ્યું ત્યારથી 5 દિવસમાં તમારે ટર્મિનલ ઉપર લાવી દેવા. નકર જેમ ઇમ્પોર્ટમાં કેમ તમારે 3 ડેઝ પછી જ ડિટેન્શન લાગે એમ તમારે એક્સપોર્ટમાં ડિટેન્શન ચાલુ થાય. એટલે એ આપણે પહેલા પૂછી લેવાનું કે કેટલો ટાઈમિંગ લાગશે અને કઈ તારીખનું વેસલ છે એ પ્રમાણે જોઈ લેવાનું. પછી કાર્ગો કન્ટેનર સ્ટફિંગ કરતી મટીરીયલનું ડોક્યુમેન્ટ્સ જે હોય જરૂર પડે એ બધા તમે CHA ને આપી દો. ડોક્યુમેન્ટ્સમાં શું શું જોઈશે તો કમર્શિયલ ઇનવોઇસ, એ તમારું ફોરેન કરન્સીમાં જ હશે કે ઇન કેસ તમે બહારથી રૂપિયા લાવવાના છો તો રૂપિયામાં હશે, બાકી તમે ડોલર લાવવાના છો તો તમારા ડોલરમાં હશે, AUD લાવવાનો તો AUD માં હશે, કે ચાઇનીઝ યેન લાવવાનો તો એમાં હશે. પછી પેકિંગ લિસ્ટ, પેકિંગ લિસ્ટ તમારે જો મલ્ટિપલ આઇટમ હશે તો ડિટેલ પેકિંગ લિસ્ટ એ કસ્ટમ માંગશે કે લાવો કે તમે એક બોક્સમાં તમે શું શું વસ્તુ મૂકી છે કેટલી કેટલી મૂકી. એટલે એ આપણે રેડી રાખવું પડશે કે ડિટેલ પેકિંગ લિસ્ટ જો માંગે તો એ આપી દેવાનું. ટેક્સ ઇનવોઇસ તો આપણે જે કે રેગ્યુલર અહીંયા જનરેટ કરતા હોય રૂપિયામાં એ પ્રમાણેનું જોઈશે. ઈ-વે બિલ અને RCMC ક્યારે જોઈશે? કસ્ટમ વાળો RCMC ક્યારે માંગશે કે તમે LUT માં એક્સપોર્ટ કરો છો. સપોઝ કે ભાઈ તમે LUT માં પરચેસ કર્યો, LUT માં એક્સપોર્ટ કરશો તો તમારી પાસે RCMC માંગશે. એ કસ્ટમના રૂલ્સ છે. એટલે બાકી કેસમાં તમારી પાસે RCMC માંગશે નહીં. ઇન કેસ તમે સ્પાઇસ બોર્ડ ની લગતી વસ્તુઓ તમે કરો છો કે સ્પાઇસીસ ને લગતી તો ઓપેડા માંગશે, ટી ચા હોય તો ટી બોર્ડ નું સર્ટિફિકેટ માંગે. એટલે એ રીતના RCMC માંગશે. તો આપણી પાસે અપેડાનું લાયસન્સ છે તો RCMC જરૂરી નહીં. RCMC એટલે એ બધું એક જ છે. EPC જે છે EPC બધી હા એ બધી RCMC માં આવે. રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ. હા, પણ એટલે આ પીડા જે છે એ લોકો તમને RCMC આપશે જ ઓલરેડી. હા, એ લોકોનું રજિસ્ટ્રેશન હશે જ એટલે જરૂર નથી તમારું તમારે સર્ટિફિકેટ તરત અપેડાનું સર્ટિફિકેટ વેલિડ થાય. ને અપેડાનું સર્ટિફિકેટ મેં લીધું હા, તો RCMC નું નથી તો ઈ બધું RCMC આ એક વર્ડ છે ગવર્નમેન્ટ ઈ સમજાઈ ગયું. કે તમે કોઈ પણ EPC એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં તમે રજિસ્ટર કરાવો એટલે એ એક ઇમ્પોર્ટન્ટ હોય. સર્ટિફિકેટ જ તમારો RCMC. પછી આ લગભગ આ બધા ડોક્યુમેન્ટ આપણે સમજી લીધા. LUT એક તમને ઘણાને નહીં ખબર હોય. LUT શું કહેવાય? લેટર ઓફ અંડરટેકિંગ. કે ઇન કેસ તમારે GST માં પરચેઝ નથી કરવું કે ભાઈ વસ્તુ 10 લાખની છે
GST 18% એ 11,80,000 થાય. આમે મને વ્યાજ ય નતું તો હું LUT માં એક્સપોર્ટ પરચેસ કર્યું. મેન્યુફેક્ચરરને તમે કહો કે ભાઈ મારે LUT માં મને પરચેસ ઇન્વોઇસ આપી દે, એની ટર્મ્સ એટલી જ હોય કે તમે જે એક્સપોર્ટ કરો છો એના શિપિંગ બિલમાં મેન્યુફેક્ચરરને ઇન્વોઇસની ડિટેલ બધી નખાઈ દેવાની કે મારું પરચેસ ઇન્વોઇસ આ છે, એની ડેટ અને આ મેન્યુફેક્ચરર. એટલે મેન્યુફેક્ચરરને એ વસ્તુ આપવી પડે. એ જો તમે LUT માં એક્સપોર્ટ કરવા માંગતા હોય તો એ જરૂર પડશે. પછી પોસ્ટ એક્સપોર્ટમાં શું શું ડોક્યુમેન્ટેશન જોઈશે? તો પહેલું, એક્સપોર્ટ કર્યા પછી તમારે કસ્ટમરને આટલા ડોક્યુમેન્ટ મોકલવા પડશે. ઇન્વોઇસ મોકલો, પેકિંગ લિસ્ટ, ડિટેલ પેકિંગ લિસ્ટ હોય તો એ આપી દો. ટેક્સ ઇન્વોઇસની કોઈ જરૂર નથી, એ આપણા માટે જ હોય. બિલ ઓફ લેડિંગ આપી દો. ક્યારે? તમારું પેમેન્ટ અને તમે સેફ છો ત્યારે. તમારા પેમેન્ટ્સ થી તમે સેફ છો કે ભાઈ પેમેન્ટ્સ આવી ગયું તો બિલ ઓફ લેડિંગ એને આપી દો. અથવા કેવું થાય કે ભાઈ $50,000 નું પેમેન્ટ હતું, ઇન કેસ બધું પેમેન્ટ આવી ગયું, કસ્ટમર એમ કેસ મારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહીં હોય તો મારે ચાલશે, તો BL તમે અહીંયા સરેન્ડર કરાવી દો. એને સરેન્ડર મેસેજ કહેવાય. અહીંયા શિપિંગ લાઇનમાં તમે સાઇન સ્ટેમ્પ આરે તમે BL સબમિટ કરી દેશો કે ભાઈ આ વ્યક્તિ, આ કંપનીનું નામ, આ મોબાઈલ નંબર અને મેલ આઈડી, આ વ્યક્તિને તમે મારું કન્ટેનર રિલીઝ કરી દેજો. એટલે ત્યાં શિપિંગ લાઇન એ વસ્તુ વેરીફાઈ કરીને એ કસ્ટમરને રિલીઝ કરી દેશે. તો એને સરેન્ડર કહેવાય. અને ઇન કેસ તમારું પેમેન્ટ બધું એડવાન્સ જ આવી ગયું તો તમે CVBL રિલીઝ કરાવી દો. ત્યાં તમારે કોઈ ડોક્યુમેન્ટ મોકલવાની જરૂર જ ન પડે. CVBL મોકલી દે એટલે ડાયરેક્ટ એ કસ્ટમરને એની ઝેરોક્ષ કાઢી એની ઉપર એ કન્ટેનર રિલીઝ કરાવી શકશે. પછી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન એ પૂછી લેવાનું એડવાન્સમાં કે ભાઈ તમારે કયું સર્ટિફિકેટ જોઈએ છે. એ ઘણી વખત કસ્ટમર પાછળથી લઈને આવશે કે મારે તો આ ટાઈપનું સર્ટિફિકેટ જોઈએ, મારામાં 5% ડ્યુટીનો બેનિફિટ થાય. તો એ પાછળથી એપ્લાય કરવામાં અને પહેલા એપ્લાય કરો એ બંનેમાં ફેર આવશે સર્ટિફિકેટ. એટલા માટે કસ્ટમરને પહેલા જ પૂછી લેવાનું કે તમારે કયું જોઈએ છે. તમે એક્સપોર્ટ કર્યું એના વિધિન 7 ડેઝમાં તમને પ્રેફરન્શિયલ સર્ટિફિકેટ મળશે. પ્રેફરન્શિયલ એટલે ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટીનો બેનિફિટ થતો હોય તો એ સર્ટિફિકેટ ત્યારે જોઈશે. સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ કોઈ માંગે કસ્ટમર કે ભાઈ કેમિકલ છે તો એનો પેરામીટરની જરૂર પડે તો, અને એડિશનલ સર્ટિફિકેટ તો એ જો એને જરૂર હોય જે SGS હોય કે ફાઇટો ફ્યુમિગેશન કે જે જરૂર હોય એ આપી દેવાનું. કન્ટેનરનું ટ્રેકિંગ તમારે આપી દેવાનું. ઘણી વખત કેવું થાય કે અહીંના કસ્ટમરો એક્સપોર્ટરો કન્ટેનર ઇમ્પોર્ટરને ટ્રેકિંગ જ ન આપે કે કઈ લાઈનમાં આવે છે, ક્યારે આવે છે, કાંઈ જ નહીં. એમ કહે છે અહીંથી કે 2 મહિના તમારી આવશે, પછી ટાઈમ જાય એટલે કહે છે હવે મહિનો બાકી. એવું નહીં કરવાનું. કન્ટેનરનું ટ્રેકિંગ કસ્ટમરને આપી દે એટલે કસ્ટમર એની રીતે પોતે અપડેટ રહે કે ભાઈ મારું કન્ટેનર ક્યારે આવે છે, તમારે ક્યારે પેમેન્ટ કરવું. કે ભાઈ 5 દિવસ પહેલા હું પેમેન્ટ કરી દઈશ તો મને ત્યાંથી સરેન્ડરનો મેસેજ આવી જશે એટલે ટાઈમે અહીંયા રિલીઝ કરાવી દઈશ. ઘણી વખત એવું થાય કન્ટેનર આવી ગયું, 15 દિવસ પડ્યું રહ્યું, કન્ટેનર ઇમ્પોર્ટરને ખબર ન હોય કે મારું કન્ટેનર આવી ગયું, ચાર્જ લાગી જાય તો ચાર્જીસ લાગી જાય એડિશનલ. એટલે એની કરતા બેટર છે કન્ટેનરનું ટ્રેકિંગ તમે એને આપી દો. કન્ટેનરનું ટ્રેકિંગ કઈ રીતે કરવાનું? તો જે બિલ ઓફ લેડિંગ તમારું છે એ નામ તમારે નેટ ઉપર સર્ચમાં લેવાનું, કન્ટેનર ટ્રેકિંગ લખી દેવાનું. એટલે એમાંથી તમને ડાયરેક્ટ એની એ શિપિંગ લાઇનની લિંક આવી જાય, એમાંથી તમે ટ્રેકિંગ કરી શકો. એટલે એમાંથી તમારા કસ્ટમરને ડાયરેક્ટ ખબર પડી જશે કે ક્યારે આવશે. પછી બેંકને શું શું સબમિટ કરાવવું? જે બધું આપણે કસ્ટમરને આપ્યું છે એ જ બેંકને આપવાનું છે. પેમેન્ટ પ્રૂફ એક આપી દેવાનું કે ભાઈ આ મારી એડવાન્સ ની આ સ્વિફ્ટ કોપી છે અને એના આધાર ઉપર તમે ઇન કેસ ઓફ LC હોય તો LC માં મેન્શન કરેલું હોય કે આટલા ડોક્યુમેન્ટ મારે જોઈશે તો એટલા ડોક્યુમેન્ટ સાથે જ તમે બેંકને આપવાનું. ઇન કેસ તમે જો એકાદું ડોક્યુમેન્ટ ઓછું આપશો તો બેંક તમને ડોક્યુમેન્ટ રિટર્ન આપશે ને એના ચાર્જીસ લેશે. એટલે બેટર છે કે LC ઓપન કરાવો ત્યારે તમે પહેલા LC જોઈ લો કે આટલી વસ્તુ મારાથી થઈ શકશે કે ન થતી હોય તો LC ઓપન કરાવ્યો પહેલા તમે એને એડિટ કરાવી નાખો. અને BRC ની પ્રોસેસ માટેના ડોક્યુમેન્ટ એને આપી દેવાના કે બેંક રિયલાઇઝેશન સર્ટિફિકેટ. તમે જ્યારે જે દિવસે એક્સપોર્ટ કર્યું તમારી શિપિંગ બિલ અહીંથી આજે કસ્ટમ ક્લિયર થઈ ગયું, આજથી 9 મહિના સુધીમાં તમારે પેમેન્ટ ગવર્નમેન્ટને લાવી દેવાનું. ઇન કેસ નથી લાવ્યા તો ગવર્નમેન્ટ તમારે ધારો કે ફ્રોડ થઈ ગયું, કસ્ટમરે પેમેન્ટ ન થાય, આજ આપણ કાલ આપણ કરી 9, 10, 11 મહિના કરી નાખે, તો શું થાય કે ભાઈ RBI ની તમારે નોટિસ આવશે. એમાં એવું નથી કે આપણે ગભરાઈ જવાનું કે ભાઈ મારે પેમેન્ટ ન આવ્યું હું કરું. RBI ની નોટિસ આવશે,
એની સામે તમે એને રિક્વેસ્ટ લેટર આપી દો અને તમે જે ડ્રોબેક કે રોટેપ લીધો છે ગવર્નમેન્ટ તરફથી જે બેનિફિટ તમને મળ્યો છે તો એને વિથ ઇન્ટરેસ્ટ જેટલી અમાઉન્ટ ઓછી આવી છે એને વિથ ઇન્ટરેસ્ટ તમે બેંકમાં પાછો સબમિટ કરી દો 15% નો એન્યુઅલ રેટ હોય એ પ્રમાણે તમારે દિવસો ગણ લેવાના કે આટલા દિવસ થઈ ગયા મારે એનો આટલો જે ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણે આપણે એને રીસબમિટ કરી દેવાનું. પછી ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ છે આ લગભગ બધાને ખબર જ હશે આઈસગેટ. પછી ડીજીએફટી. આઈસગેટ નું શું કામ હોય બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ બધું વર્ક આ જ વેબસાઇટ પર થશે. પછી ડીજીએફટી કે લાયસન્સ રિલેટેડ વર્ક કરવા છે કે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કાઢવું છે તો એ બધા વર્ક તમારે ડીજીએફટી પરથી કરવા પડશે. સીબીઆઈ છે કસ્ટમની તમારે કોઈ પણ નોટિફિકેશન જોઈતું હોય કસ્ટમે શું નવા રૂલ્સ ચેન્જ કરે છે એ બધું જોઈતું હોય તેમાંથી મળશે. 14C કસ્ટમ આ લખવાનું નેટ ઉપર અને પહેલી વેબસાઇટ આવશે એમાં જઈ અને તમે ત્યાંથી સર્ચ કરી શકો કે ભાઈ હું આ પ્રોડક્ટ મોકલું છું એમાં ગવર્નમેન્ટની શું પોલિસી છે કે હું ફૂડ પ્રોડક્ટ મોકલું છું તો એમાં ગવર્નમેન્ટની આટલી પોલિસી છે કે સ્પાઇસ બોર્ડનો રિપોર્ટ જોશે ટી બોર્ડનો જોશે કે ફાઇટો જોશે ફ્યુમિગેશન જોશે જે પણ હશે એમાં લખેલું છે. પછી એલટીબી ઇનલેન્ડ કન્ટેનર ટ્રેકિંગ કહેવાય કે ઇન કેસ તમારું કન્ટેનર અહીંયાથી નીકળ્યું તમારે જાણવું છે મારું કન્ટેનર ક્યાં પહોંચ્યું તો જાજા ભાગના ટોલ નાકા છે ને ત્યાં કન્ટેનરનું સ્કેનર છે ત્યાં કન્ટેનર સ્કેન થાય ત્યાંથી નીકળે એટલે કન્ટેનરમાં સેન્સર હોય એ ત્યાં સ્કેન થઈ ગયું એટલે ત્યાંનું લોકેશન અપડેટ થઈ જશે એટલે તમને મોસ્ટલી તમારા કન્ટેનરનું ટ્રેકિંગ આમાંથી મળી જશે. અને મરીન ટ્રાફિક છે એમાંથી તમારું વેસલ ક્યાં પહોંચ્યું ને તમને ખબર પડશે. ઓલ ઓવર વર્લ્ડના બધા વેસલના ટ્રેકિંગ એમાં હોય એટલે તમારે કસ્ટમર ક્યારેક પૂછશે કે ભાઈ આ વેસલ ક્યારે આવવાનું છે અથવા હું કેમ બહાર લાગી હજી અહીંયા મને 15 તારીખ બતાવે છે 25 થઈ ગઈ હજી નથી આવ્યું તો તમે મરીન ટ્રાફિકમાં ચેક કરીને કહી શકો કે ભાઈ જો આ જગ્યાએ બર્થિંગમાં ઊભું છે અથવા આ જગ્યાએ વેસલ ઊભું છે તો તમે એને કહી શકો. અને કેસ સ્ટડીઝમાં એવું છે કે તમે જીએસટી માં પરચેસ કરો તો તમે કઈ રીતે એક્સપોર્ટ કરશો. જીએસટી માં એક્સપોર્ટ કર્યું તો તમને ઓટોમેટિક તમારું રિફંડ આવી જશે તમારે કોઈ એડિશનલ એપ્લિકેશન કરવાની કોઈ જરૂર નથી. પણ એ જોઈ લેવાનું કે આઈસગેટ એકાઉન્ટમાં તમારું પીએફએમએસ અપ્રૂવ હોવું જોઈએ. આઈસગેટ એકાઉન્ટમાં જ્યારે તમે આઈએફએસસી કોડની રિક્વેસ્ટ કરો ત્યારે ત્યાં બાજુમાં પીએફએમએસ અને કસ્ટમ એ બંને અપ્રુવલ હોય કે પીએફએમએસ અપ્રૂવ હશે તો તમારું ઓટોમેટિક જીએસટી આવી જશે. 45 દિવસનો ટાઈમિંગ હોય ત્યારે તમે તમારું જીએસટી નું ઓલું ભરો ત્યારથી 45 દિવસ તમારે ગણવાના. ઇન કેસ જીએસટી માં પરચેસ કર્યું તો એલયુટી માં એક્સપોર્ટ કરવું છે કે ભાઈ આ બધી ફૂડ પ્રોડક્ટ્સ છે આપણે 50 પ્રોડક્ટ મોકલી એટલે એનું ક્યારેક એવું કહે છે કસ્ટમર કે ભાઈ આ તમે એલયુટી માં એક્સપોર્ટ કરો તો જ છોડવી તો તમે એલયુટી માં એક્સપોર્ટ તો આપણને એમ થાય કે અમારો જીએસટી તો હળવાઈ જાય એટલે તમે શું કરવાનું આની એપ્લિકેશન આવે એ સીએ ને ખબર હોય કે કઈ રીતે આની રિફંડ ની એપ્લિકેશન કરવી એટલે એ તમે સર્વિસ એક્સપોર્ટ કરો તોય તમે રિફંડ લઈ શકો ગુડ્સ એક્સપોર્ટ કરો તોય તમે રિફંડ લઈ શકો. ભરવાનું જ નથી આવતો જ્યારે તમે એલયુટી માં એક્સપોર્ટ કરો છો ને જીએસટી લગાડતા જ નથી. નહીં એટલે મેન્યુફેક્ચરર ને ટ્રેડરે પરચેસ કર્યું હોય ત્યારે એને પરચેસ ની ક્રેડિટ આવી હોય ને હું મેન્યુફેક્ચર છું તમારે નહીં ભરવાનું. મેન્યુફેક્ચરર ને 0% આવે અને ટ્રેડર હોય તો એને એલયુટી માં એક્સપોર્ટ કરે તો 0.1% એલયુટી આવે એટલે જીએસટી અમાઉન્ટ એની 0.1% હોય અને મેન્યુફેક્ચરર ને 0% હોય પણ જે અમાઉન્ટ એના પરચેસ ઇનવોઇસ માં આવી છે સપોઝ તમે એગ્રીકલ્ચર પ્રોડક્ટ એક્સપોર્ટ કરો છો તો તમે પરચેસ કરશો એમાં કોઈ જીએસટી નથી એટલે તમારે એક્સપોર્ટ વિધાઉટ જીએસટી માં એલયુટી માં જ કરવું પડશે. પણ તમે જે સર્વિસ લીધી કે ભાઈ ફ્રેટ ની સર્વિસ લીધી અહીંયાથી કાર્ગો ત્યાં પહોંચાડવાનો તો બાય એર મોકલશો તો 18% જીએસટી હશે બાય સી મોકલશો તો 5% જીએસટી હશે ફ્રેટમાં તો એ અમાઉન્ટ મોટી થઈ જાય તો એ અમાઉન્ટ તમારી જ્યાં સુધી રિફંડ ન હોય ત્યાં સુધી તમારો પ્રોફિટ કાંઈ ન હોય એટલે એ 2-3 મહિને જીએસટી ભેગો કરી અથવા મંથલી તમારું જે વોલ્યુમ હોય કે ભાઈ મારે મંથલી 5 લાખ રૂપિયા જીએસટી ના રિફંડ લેવાના થતા હોય તો તમે દર મહિને એપ્લિકેશન કરાવી દો સીએ પાસે એટલે એ તમે રિફંડ લઈ શકો અને કાં તો એલયુટી નું એલયુટી માં એક્સપોર્ટ કરી દો. ઇન કેસ ઓફ મર્ચન્ટ હોય તો મેન્યુફેક્ચરરની ડિટેલ કમ્પલસરી છે. ઇન્ડિયન અંદર એલયુટી પરચેસ અલાઉડ થાય
પણ સામેના મેન્યુફેક્ચર સામેના પાર્ટીને આપણે કેવું પડે ને મને LED કોને? માં હા, તમે ટ્રેડર હોય તો તમારે મેન્યુફેક્ચરરને કેવું પડે મને LED માં પરચેસ. અને મેન્યુફેક્ચરર હોય તો મેન્યુફેક્ચરરને તો ક્યાં છે? સપોઝ હું કોઈ રો મટીરીયલ પરચેસ કરું છું તો મને LED માં પરચેસ તમને ના મળે. હા અલાઉડ જ નથી લખતું. એ વસ્તુ જે LED નો મતલબ એ જ છે કે તમે જે વસ્તુ પરચેસ કરી છે એના પરચેસ બિલ સામે એ જ વસ્તુ અને એટલી જ ક્વોન્ટિટી એક્સપોર્ટ કરવી પડે. એમાંથી થોડીક વસ્તુ તમે એવું છે કે હું લોકલમાં સેલ કરી દઈશ એ નહીં ચાલે. તો સર રો મટીરિયલ આવે એનું રો મટીરીયલમાં તો તમારે કમ્પલસરી ભરવો જ પડે. હા ભરવું જ પડે છે. કેમ કે રો મટીરીયલ તમે લઈ તો એમાંથી ફિનિશ પ્રોડક્ટ બનાવશો. હા ને એનું બાર્ગેનિંગ મળે છે. હા, એમાં ક્રેડિટ આવે છે GST. પછી કન્ટેનરનું સ્ટફિંગ કેવી રીતે કરી શકો? 3 ટાઈપના હોય. ડોક સ્ટફિંગ એટલે તમારી પાસે તમારું ભાઈ લોકેશન આગું છે કાં તો તમે બહાર દિલ્હીથી કે ત્યાંથી માલ મંગાવો છો તો શું કરો CFS માં ડાયરેક્ટ કાર્ગો પહોંચાડો. ત્યાં તમે પ્લાનિંગ પહેલા તમારે કરી લેવાનું કે કન્ટેનરમાં કેટલો માલ સમાશે ને કઈ રીતે લોડિંગ કરવાનું. બરાબર, પછી એ પ્રમાણે માલ મંગાવો. નહીંતર કેવું થાય ક્યારેક કે ભાઈ વધારે માલ મંગાવી લીધો હવે કન્ટેનરમાં નથી મળવાનો. હવે બીજું કન્ટેનર કસ્ટમર ઓર્ડર એને જ કરતો તો આ કાર્ગો આપણે બહાર કાઢવો પડશે પાછો તો એ વધારાના એક્સપેન્સીસ લાગશે. એની કરતા બેટર છે તમે પ્લાનિંગ કરી લો કે મારા કન્ટેનરમાં આ રીતે લોડિંગ કરશે એટલે 25 ટન સમાઈ જશે. કન્ટેનરની મેક્સિમમ કેપેસિટી 28.5 ટન સુધીની હોય. બરાબર, 40 ફીટ હાઈ ક્યુબ હોય તો એમાં એનું ટેર વેઇટ ને બાદ કરતા તમે 28.5 ટન ભરી શકો અને નોર્મલ 40 ફીટ હોય તો તમે 27.5 ટન ભરી શકો. તો એ કન્ટેનર એ પ્રમાણે તમે એનું પ્લાનિંગ કરીને પછી કાર્ગો મંગાવો અને ડોક સ્ટફિંગ કરાવો જેનાથી કસ્ટમ શું કરે પહેલા કાર્ગોનું એનાલિસિસ કરી લે છે અને પછી અપ્રુવલ આપે પછી કાર્ગો કન્ટેનરમાં સ્ટફિંગ થાય. એટલે તમે જો કેલ્ક્યુલેશન કરેલી હોય તો તમારો એક્ઝેક્ટ કાર્ગો એમાં સમાઈ જાય. નહીંતર ઘણી વખત એવું થશે વોલ્યુમ બેઝ કાર્ગો હોય તમે વજન વોલ્યુમ વેઇટ બેઝ લઈને આવ્યો કે ભાઈ 28 ટન માલ આપણે પકડી પણ ત્યાં કાર્ગો એટલો ભેગો થઈ જાય કે એના 2 કન્ટેનરમાં નો હમાતો હોય. એટલે એના માટે કરીને તમારે વોલ્યુમ બેઝ ગણતરી પહેલા કરવાની અને વેઇટ બેઝ ગણતરી કરવાની કે વેઇટ પ્રમાણે કેટલું સમાશે અને વેલ્યુ પ્રમાણે કેટલું સમાશે. આમાં એક વેબસાઈટ લખવાની ભૂલાઈ ગઈ છે લખવી તો લખી લો peer-to-peer.com કરીને એક વેબસાઈટ છે. એમાં તમને કન્ટેનરનું પ્લાનિંગ આપશે કે તમારે કન્ટેનરમાં કઈ રીતે લોડિંગ કરવું છે તો કેટલું વસ્તુ સમાશે. Peer to peer. હા, પિયર P for Punjab, I for India, E for elephant, R for Russia, 2 એટલે 2 No, numeric. રિપીટ હા ન્યુમેરિક 2 અને ફરી વખત peer.com એટલે એ વેબસાઈટ ઉપરથી તમને એ કન્ટેનરમાં કેટલું લોડિંગ કરી શકશો અને કઈ રીતે સમાશે વસ્તુ એનો અંદાજ એ લોકો આખું 3D આપશે તમને. બીજી વસ્તુ છે ઓન વ્હીલ કન્ટેનર કે ભાઈ તમારે એવું છે કે ભાઈ મારે અંકલેશ્વર ફેક્ટરી છે હું અહીંયાથી માલ મોકલીશ એનું ટ્રાન્સપોર્ટેશન દઈશ ત્યાંથી માલ ગાડી ખાલી પાછી આવશે એની કરતા બેટર છે તમે કન્ટેનર મોકલી દો ભરીને તમને ત્યાં મોકલી દઈશ એટલે મારી રીતે અરેન્જમેન્ટ મારી ફેક્ટરી જ આપણે સામે થઈ જાય આપણે કેટલું કઈ રીતે ભરવું છે તો ઓન વ્હીલ કન્ટેનર કહેવાય. એમાં કસ્ટમના ચાર્જીસ અલગ હોય. કસ્ટમ જે સનરી એક્સ્ટ્રા લે કે ભાઈ કન્ટેનર ખોલ્યું અને નહીતર કન્ટેનર કેવું હોય કે ગુડ્સ રજિસ્ટ્રેશન કસ્ટમની 3 પ્રોસેસ હોય. તમારું કાં તો એપ્રાઇઝિંગમાં જાય શિપિંગ બિલ ફાઇલ કરવું એટલે કસ્ટમ વેલ્યુએશન વધારે હોય અથવા એ કન્ટ્રીમાં મોકલતા હોય ને તો પહેલા કસ્ટમ તમારું બધું કાર્ગોનું એનાલિસિસ કરે કે ભાઈ આટલા પેકેજ ખોલો અમારે જોવું છે શું કાર્ગો છે અને વેલ્યુએશન જોવો છે. એની કરતા બેટર શું થાય કે ભાઈ તમે કન્ટેનર ભરીને ગયા છો એટલે કસ્ટમ સાથે પહેલેથી કહી દીધું કે ભાઈ આ કન્ટેનરમાં અમને 5000 તમારે દઈ દેવાના એટલે કન્ટેનર ખોલીને બંધ કરી દેશે એમાંથી બહાર કંઈ કાઢશે નહીં. પણ જો ઇન કેસ ક્યારેક એવું પણ થાય છે કે ભાઈ DRI ને ખબર પડી ગઈ તો DRI પહોંચી જાય કોઈકનું કન્ટેનર હોય પણ બધાય કન્ટેનર ખાલી કરાવે એવું ક્યારેક થાય એ વખતે એનું કોસ્ટિંગ ઈ તો બાય રેટ છે એટલે એક કોસ્ટિંગ તમારે નો આવ્યું હોય પણ બાકી આ તમે ઓન વ્હીલ કન્ટેનરમાં તમારી ફેક્ટરી જ કન્ટેનર ભરી દો અને ત્યાંથી તમે તાળું મારી દેવાનું તમારો નોર્મલ લોક અને પછી CFS માં જઈને કસ્ટમ ચેક કરીને ત્યાં ફરીને સીલ કરી દે. અને સેલ્ફ સીલિંગ કન્ટેનર હોય કે તમારે વોલ્યુમ છે કે ભાઈ મારે દર મહિને એક બે કન્ટેનર રહેશે જ અને તમારી ફેક્ટરીનું લોકેશન જોઈ લેવાનું કે ભાઈ અહીંયા હું એપ્લિકેશન કરું કે ભાઈ અહીંયાથી 40 ફીટ કન્ટેનર હોય આ તો તમને રૂલ્સ કસ્ટમ ડિવિઝનમાં તમે ફાઇલ લઈને જાઓ ને ત્યાં તમને શું કહેશે તમને કહું કે તમારે ઇન્સ્પેક્શન કરશે કે ભાઈ તમારે
ત્યાં તો કન્ટેનર વળે એમ નથી, તો તમે સેલ્ફ સેલિંગ કઈ રીતે લેશો? કન્ટેનર અંદર તો આવવું જોઈએ ને તમારા લોકેશન, તમારા પ્રીમાઇસીસમાં કન્ટેનર આવી જાય અને ત્યાંથી તમે બધું લોડિંગ કરી શકો એની વ્યવસ્થા છે તો તમને એની એપ્લિકેશન અપ્રૂવ થાય અને એ પ્રમાણે તમે સેલ્ફ સેલિંગમાં કોસ્ટ કટિંગ કરી શકો. કે ઘણી વખત એવું થાય કે ભાઈ ઓન વ્હીલ કરો કે ડોગ સ્ટફિંગ કરો તો તમારું કોટેશન ન બેસતું હોય, પણ સેલ્ફ સેલિંગ વાળાને તો શું હોય, એજન્સી ઓછી હોય, કસ્ટમને ન દેવાના હોય, સીએફએસ ચાર્જીસ ન હોય, એટલે એના લીધે થઈને કોસ્ટ કટિંગ થઈ જતું હોય. હવે અમે શું સર્વિસ આપશું? તો તમે અહીંયાથી જે શીખ્યા છો એની પછીની જેટલી પ્રોસેસ છે ને બધી સર્વિસ તમને આપશું. બરાબર? તમે ધારો કે આ ડીજીએફટી તમે કહેતા હતા હમણાં કે ભાઈ અમુક કહેતા હતા મારા રજીસ્ટ્રેશનમાં આટલો ટાઈમ થયો, ઈ આઈસ ગેટ નું રજીસ્ટ્રેશન હશે અને આઈસ ગેટમાં કેવું હોય કે તમે જાતે એપ્લિકેશન કરી શકો, નો ડાઉટ, પણ એના ફોર્મેટ પ્રમાણે તમારે અપડેટ કરવું પડે. ક્યારેક એવું હશે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ એકદમ તમારું કામ નામ મેચ થવું પડે. જો તમારું નામ મેચ ન થયું તો તમને એ અપ્રૂવ નહીં કરે, એ તમારું રિજેક્ટ કરશે. એ તમારે ઘણી વખત થયું હશે. એટલે એ આઈસ ગેટ નો એકાઉન્ટ, પોર્ટ રજીસ્ટ્રેશન, લાયસન્સ તમારે કાઢવો હોય આઈસી ઈપીસીજી એડવાન્સ, તો એ બધું વર્ક કરીશું. પછી આ તમને સૌથી વધારે બધાને જરૂર પડતી હશે, એ વિરેન સાહેબે મને કીધું કે ભાઈ તમે એ સર્વિસ જો આપી શકતા હોય, ઓલ ઓવર ઇન્ડિયાના બધા પોર્ટનો ડેટા મળતો હોય છે. એટલે ઘણા બધાએ લીધો હશે અને ઘણા બધાને જરૂર હશે, તો જરૂર હોય તો એ પણ ઇન્ફોર્મ કરજો. કસ્ટમ ક્લિયરન્સ ને ડોક્યુમેન્ટેશન, ફોરવર્ડિંગ, ટ્રાન્સપોર્ટેશન, ફ્યુમિગેશન, ફાઇટો, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, પછી એડિશનલ સર્ટિફિકેટમાં તમારે ફસાઈ કે એસજીએસ કે જે પણ જરૂર હોય એ, પછી રોડ ટેપની સ્ક્રિપ્ટ તમને મળતી હોય. એસજીએસ નું ફૂલ ફોર્મ? એસજીએસ એક ઇન્સ્પેક્શન એજન્સી છે ગવર્નમેન્ટની, કે અમુક કન્ટ્રીઝ એ લોકોની બધી જ કન્ટ્રીમાં ઓફિસો હોય કે ભાઈ ત્યાં ઇમ્પોર્ટર એમ કહે છે કે અમારે કસ્ટમ માંગશે એસજીએસ સર્ટિફિકેટ, અથવા કસ્ટમરને સંતોષ નથી, તમારી પર વિશ્વાસ નથી કે તમે આ જ માલ મોકલશો, તો એમ તમારી પાસેથી સર્ટિફિકેટ માંગશે કે એસજીએસ ઇન્સ્પેક્શન કરેલો હોય સર્ટિફિકેટ આપો. અને એસજીએસ ઇન્સ્પેક્શન ત્યારે જ કરશે જ્યારે કસ્ટમરે જે એપ્લિકેશન કરી છે કે માલ આ ટાઈપનો હોવો જોઈએ અને આવી વસ્તુ મેં મંગાવી, એ તમને અપ્રુવલ માંગશે. સીપીસીપી નો લાયસન્સ કરી આપો તમે? નહીં, તમને રેફરન્સ આપશું, જે કરે છે ને એમનો રેફરન્સ આપશું, છેલ્લે મને મળજો. બરાબર? અને કાંઈ પણ બીજી કન્સલ્ટન્સીની જરૂર હોય, રોડ ટેપ જે એક્સપોર્ટ કરતા હોય એ લોકોને રોડ ટેપનો બેનિફિટ મળતો હોય, તો એ અમે સેલ પરચેઝ નું કરતા હોઈએ છીએ. એટલે એ જે પણ કાંઈ જરૂર પડે ઇન કેસ અહીંયાથી, બરોબર, તો એ તમારે કાં તો વિરલ સરને અથવા ડાયરેક્ટ મને પણ તમે કોન્ટેક્ટ કરી શકશો. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એ તમે કહો. તો તમે કઈ કેટેગરીમાં એક્સપોર્ટ કરો છો? પેપર. આમાં છે ને પ્રેક્ટિકલ વે ઉપર જાય ને થિયરિકલ ને પ્રેક્ટિકલ બહુ બહુ ફરક પડે છે, બરાબર? એટલે દર વખતે બાયર ફાઇન્ડિંગ કરતી વખતે રેટ આપવાના હોય છે. ફ્રેટના રેટમાં છે ને બહુ કન્ફ્યુઝન થતું હોય છે, ક્યાંક ચૂક થઈ જાય. સમજો કે આપણે 10 બાયર ફાઇન્ડિંગ કર્યા, 10 ને અલગ અલગ કન્ટ્રી છે, અલગ અલગ પોર્ટ છે, અલગ અલગ ટર્મ કન્ડિશન ઉપર કરવાનું છે, તો હવે અમે તમને કેટલી વાર ફોન કરીએ, સમજાય છે? તો એની માટે કોઈ પેરામીટર છે કે કમ્પ્લીટ આપણને રેટ ધ્યાનમાં આવે? કારણ કે અહીંયાથી એવું કીધું હતું કે CHA બધું જ તમને રેટ આખા એ કરી દે છે. હવે અત્યારે સ્ટાર્ટઅપ છે, અમારું ફ્રેશર છે, આવલા મારતા હોય બાયર ગોતવા માટે અને બધા અલગ અલગ રેટ માંગતા હોય છે, તો રેટ આપવાના હોય છે પણ કન્ફ્યુઝન રેટ માટે થતું હોય. હવે એમાં કેવું છે, શિપિંગ લાઇનમાં તમે લોગિન બનાવી શકો, પણ શિપિંગ લાઇન લોગિન ત્યારે જ અપ્રૂવ કરે, એ લોકો બધું વેરિફિકેશન કરે. મક્સ હોય ધારો કે શિપિંગ લાઇન મક્સ, તો એ કેવું હોય કે તમને 10 લાખ રૂપિયા ડિપોઝિટ કરાવે અને પછી તમને આગળની બધી પ્રોસેસ કરવા દે. એ લોકો એની તરફથી સેફટી રાખતા હોય. એટલે તમારે જો રેટ જોઈતો હોય તો તમારે ફોરવર્ડરનો જ કોન્ટેક્ટ કરવો પડે. કોઈ ઓનલાઈન એવી સિસ્ટમ નથી જેમાં આપણે ચેક કરી શકીએ? અરે નથી. શિપિંગ લાઇનના લોગિનમાં બતાવે પણ એ તમારી પાસે લોગિન નહીં હોય. સમજ્યા? CMA હોય, MSC હોય, મક્સ હોય, હેપાક હોય, એ બધી લાઈનો બતાવે પણ એમાં તમારી પાસે લોગિન નહીં હોય. બાયર ફાઇન્ડિંગ માં જે વોલ્ઝાવાળા ડેટા પ્રોવાઈડ કરે છે, વોલ્ઝાવાળા કઈ રીતે ડેટા પ્રોવાઈડ કરે છે એ તમને ચોખ્ખું કહી દઉં કે એ અહીંયાના કસ્ટમરનો ડેટા લેશે, પછી બધા અલગ અલગ પોર્ટલ પર સર્ચ કરશે, LinkedIn માં સર્ચ કરશે, Facebook માં, Instagram માં, પછી Twitter માં, બધી જગ્યાએથી સર્ચ કરી અને એ કંપનીના જે
મેમ્બર હોય એ લોકોના લોગિન આઈડી અથવા મોબાઈલ નંબર ત્યાંથી લઈને તમને આપશે. પણ એ તમને આ ડેટા 1200 માં મળતો હોય ને તો 1,20,000 માં એ ડેટા નહીં મળે. બરાબર. એટલે થોડીક મહેનત આપણી રીતે કરીએ તો આપણે માટે પ્રાઇસિંગ ઓકે છે. બાકી જો તમારે ડાયરેક્ટ જ જોઈએ છે તો વોલ્ઝા બેસ્ટ છે કે ભાઈ તમારે મહેનત નથી કરી, મારી પાસે ટાઈમ નથી, તો તમે વોલ્ઝામાંથી ડેટા પરચેસ કરી શકો. પણ વોલ્ઝામાંથી બધા LCH સાઇટ જે થયું હોય એ લગભગ નથી આવતો એમાં ડેટા. જે જગ્યાએ કસ્ટમરે શિપિંગ ના ડોક્યુમેન્ટમાં ટુ ધી ઓર્ડર લખેલું હોય ને ઉડી વગર જ આવે છે મોસ્ટ To the order નહીં આવે. આજકાલ ઈ થાય છે. હા. પહેલા નહોતું આવતું. જૂના પહેલા ડેટામાં નહોતું નહોતું. આવતું હા. કેમ કે બધાને ખબર છે. હવે તમે એક્સપોર્ટ કરો છો, હું એક્સપોર્ટ કરું છું, બરોબર? તમે ઈ જોશો કે હું કઈ રીતે સેવ કરું. હા. મારો વાયર બીજા પાસે ન જાય. એની માટે શું કરવાનું? એની માટેને સોલ્યુશન છે, પણ એ બધા એના બહુ કોસ્ટલી સોલ્યુશન હોય, બરોબર? કે તમારા જે ઈ-સંચિતમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય ને એ આખું ડોક્યુમેન્ટ આપી દે તમને કે તમારો કોમ્પિટિટર આ વસ્તુ આ ભાઈને આ રેટમાં વેચે છે. ટુ ધી ઓર્ડર હોય તેમ છતાં એના ડિટેલ મળે. પણ એ બધું કોસ્ટલી છે. એની કરતાં બેટર છે કે ભાઈ તમે એક મંથનો ડેટા લીધો તો એમાંથી તમને 20, 25 કે 50 કસ્ટમર છે તો એ લોકો જોડે કોર્ડિનેશન કરો. ક્યાં એવું છે કે આપણે ટુ ધી ઓર્ડર વાળા 5 ની પાછળ જ પડવું એને skip કરી દો ને. એટલા સ્કીપ કરી દો. સર મારી પાસે હજીરાનો 84 લીટર છે, રાઈટ? હવે મારે JNPT અને મુદ્રાનો કરાવો તો એના માટે અલગથી લીટર લેવું પડે? JNPT માટે અલગ છે, ફોર્મેટ અલગ છે. તમે જે કીધું આ IFSC કોડ રજીસ્ટ્રેશન કરાવ્યું હા. તો એ રીતે પોસિબલ છે? લેટરનું ફોર્મેટ અલગ છે. ઓકે. તમારો જે લેટર છે હજીરાનો, હજીરામાં તમે રજીસ્ટ્રેશન કરો છો, મુન્દ્રામાં એ લેટર ઉપરથી થઈ જશે. પણ JNPT વાળાને એ લોકોનું ફોર્મેટ છે, એ તમે એક વખત કહેજો તો હું આપી દઈશ. હા, અમને જે પેલું બ્રેક ને સમજો કોટેશન આપવાનું હોય તો CIF હોય, કોસ્ટ તો અમારી છે, અમે સમજી લેવું. ઇન્સ્યોરન્સ ને ફ્રેટ માટે તો અમારે CHA પર ડિપેન્ડ કરવું પડે. ઇન્સ્યોરન્સ તમે સમજી લો કે એ ઓન એન એવરેજ પર્સન્ટેજ ખબર હોય અમને, એ વાંધો નહીં. પણ પ્લેસ ટુ પ્લેસ બદલાય. સપોઝ મારે એક હા. પોલેન્ડ આપવાનું હતું, એક નેધરલેન્ડ આપવાનું હતું, પણ હવે કેટલી વાર એમને કીધું ને કેટલી વાર મારે ઇન્સ્યોરન્સમાં છે ને તમારે મેક્સિમમ 5000 પકડી ચાલો. તમારું 10, 15, 20 લાખની વેલ્યુએશન હોય તો તમારે મેક્સિમમ 5000 રૂપિયા પકડી ચાલવાનું હોય. ક્યારેક 600 રૂપિયા જ આવે. સમજી લો 11 લાખની વેલ્યુએશન લગીનો ઇન્સ્યોરન્સ હોય તો 600-700 રૂપિયા વેલ્યુ ઇન્સ્યોરન્સ આવે. પણ આ તો મેક્સિમમ કન્ટ્રી બેઝ અલગ અલગ હોય, કન્ડિશન બેઝ અલગ અલગ હોય, એટલા માટે તમારે 5000 પકડી ચાલવાનું. બાકી ફ્રેટ માટે તો તમારે ફોરવર્ડર અથવા CHA નો કોન્ટેક્ટ. એમાં એ જ કહું છું, સપોઝ અમારે તમને કેટલી વખત ફોન કરવો જ પડે. અમે નવા જ છે બધા, મોસ્ટ ઓફ બધા બેઠા છે, હા. કોઈ પ્રોફેશનલ છે નહીં કે 20 વર્ષથી કરીએ, તો અમને તો કન્ટ્રી ટુ તમને- કન્ટ્રી ક્વેરી કરવાનું જ છે. હા. રેટ તો એમાં તમને પૂછવું જ પડે. પછી સામેથી ક્વેરી પાછી આવે કસ્ટમરની, એ નહીં ભાઈ મુझे महंगा पड़ रहा है, आप दूसरा कुछ ऑप्शन लाओ. હમ. તો હવે અમારે પાછું બીજું તમારી પાસે પાછું આવવું પડે. કઈ અને એવું round નથી, figure ફોન નથી મતલબ ઉપાડવા. કહેવાનો એટલે મતલબ તમે નથી. 5 વાર નહીં, જવાબ નહીં. આપશો, છઠ્ઠી વાર થાકશો, એમ કહેવાનો મતલબ એ છે. હવે આપશો ને પેલા જવાબ. ના, 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 આપી બધાને આપશે. અને આપશો ને જવાબ. ના, કે મારો બી અનુભવ છે કે અમુક લોકોને નથી આપતા. ના, ચોથી આપશે. વાર પછી ફોન જ નથી ઉપાડે. મોટી નફરત કરાવે. હમણાં એને capacity હોય તો કહી દો. ના, ના, રેટ અમે મોસ્ટ ઓફ કોલ નહીં કરીશું એટલા બધા. ના, ના, એવું હોય તો WhatsApp જ કરી દેવાનું તમને. તમારે આપશે ને? હા, રિપ્લાય આવશે. આમાં કેવું નવા હોય ખોટા અટવાડીને તમે ના, 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 અટવાડો. એવું નહીં, થઈ જશે. કેમ કે અમારે બી કેવું છે, જરૂરી નથી કે કસ્ટમર કન્વર્ટ થયો હોય. આ કોટેશન સ્ટેટ છે. કોટેશન સ્ટેજમાં જરૂર હા. પડે. નહીં, જેમ કે FOB પ્રાઇસ આપવું હોય તો એક રાઉન્ડ ફિગર અમાઉન્ટ આપવું પડે ને પર કેજી જેવું. હા, એ તો પછી તમારે કેવું હોય કે પ્રોડક્ટ જ અલગ અલગ હોય કે ભાઈ સપોઝ કાપડ છે તો તમારે મીટર પ્રમાણે વેલ્યુએશન આવે, કે પેપર છે તો તમારે પર મેટ્રિક ટન વેલ્યુ હોય, કે પેપર બોક્સ છે કે પેપર બેગ છે તો તમારે પર નંગ હોય. એ રીતે બધાને પ્રોડક્ટ પ્રમાણે અલગ અલગ હોય. બાયર ની કન્ટ્રીના પોર્ટ ઉપરનું એના વેરહાઉસ સુધી પહોંચાડવું છે. સમજો કે ઓર્ડર છે, બાયર એકદમ જેન્યુઇન છે, એડવાન્સ પેમેન્ટ આપવાનું છે, DDP ટર્મ કન્ડિશન ઉપર કામ કરવું છે, બરાબર? તો એનું કસ્ટમ ક્લિયરન્સ નો ખર્ચો કેટલો લાગે એ કઈ રીતે? એ તમે જે એજન્ટને તમે નોમિનેટ કરો, હા. કે સપોઝ કે તમે ભાઈ મને કીધું કે તમે મને અહીં સુધીનું કોટેશન આપો, આ ભાઈને કીધું કે અહીં સુધીનું કોટેશન આપો, તો એ લોકોની ત્યાં ઓફિસ હોય અથવા એ લોકોને ત્યાંના એજન્ટ જોડે કોર્ડિનેશન હોય અને ત્યાંના એજન્ટ પાસેથી જે રેટ આવશે એ રેટ તમને મળશે. અત્યારે કેસમાં એવું થાય છે આપણી પાસે રેટ જ માંગે છે, વાયા વાત છે, બરાબર છે? પ્રેક્ટિકલી અત્યારે છે, સમજો એણે મને કહી દીધું છે કે મારા વેરહાઉસ સુધી 380 મેટ્રિક $380 માં મને પડવું જોઈએ. મને પોસ્ટિંગ આવે છે $280, બરાબર? 10 રૂપિયા હું મારા હા પ્રોફિટ ચડાવું, $290. તો હવે આ આંકડા કઈ રીતે ભેગા કરવા એ નથી ખબર પડતી.
એનું કેલ્ક્યુલેશન તમારી પાસે એનું fix છે. છે. એના વેરહાઉસ નું ફિક્સ છે કે મને $380 જોઈએ છે હમ. અને મારી પાસે કોસ્ટિંગ છે કે મને મારા વેરહાઉસ માં 280 માં પડે છે. જો કેવું હોય છે કે તમે ઓનલાઈન પણ સર્ચ કરો ને, ધારો કે યુએસ ટેરિફ હોય તો યુએસ ની કસ્ટમની વેબસાઈટ ઉપરથી તમે જાણી શકો કે આટલા ટકા ત્યાં ડ્યુટી લાગશે, આ કન્ટ્રીમાંથી આવશે તો આટલા પર્સન્ટેજ ડ્યુટી લાગશે, બરોબર? તો એ રીતે તમે ત્યાંથી જોઈ શકો. ડ્યુટી તો મળી ડ્યુટી જાય તમને છે. check થઈ જાય. ફોટો તો મળી જ જાય છે. સમજી લો, ડ્યુટી ચેક થઈ જશે. તમારે જેટલો ડ્યુટી તો તમને એક્ઝેક્ટ મળી જશે, ઇવન તમને બેનિફિટ બધું જ મળી જાય, એ તો મળી જશે. પેલી કઈ વેબસાઈટ હતી જે તમે કહેતા હતા કે તમે નાખો એટલે મળી જાય કે કઈ કઈ રિપોર્ટ માંગશે? 14C કસ્ટમ બધી પ્રોડક્ટ માટે બતાવી દેશે? બધી પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરો તો તમારી પાસે શું નહીં, export કરીએ તો? આ માંગશે, આપી દેશે. આપી દેશે? એમાં એડજસ્ટ કોડ તમારે જોતા હશે તો એ થઈ જાય, એમાંથી જ આપી દેશે. હા. સર હવે રાઈસ છે ને તેનું ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ડિમાન્ડ આવી છે. હવે સપ્ટેમ્બરમાં એ આવશે. બાસમતી છે કે નોન બાસમતી? નોન બાસમતી. બાસમતી હજુ ક્વોલિટી આપવાની બાકી છે એટલે એ ચેક કરશે કે આ મને જોઈશે. તો એ હવે છે ને પહેલા તો એ કહે છે કે મને સેમ્પલ જે આવે ને એટલે ઓછી ક્વોન્ટિટીમાં એટલે 200 કિલો મોકલવાના છે. અને એ પછી એના પછી જે એના ગ્રાહકો છે ત્યાંના એટલે એ હોલસેલર છે ને ભાઈ ત્યાં નીચે રિટેલમાં આપે છે. 200 કિલો એંગે પહેલા આપો અને પછી હું તમને એંગે બીજા 2000 કિલોનો ઓર્ડર આપું છું. ઓકે. એ હિસાબે મારે મોકલવાના થાય છે. તો આખી પ્રોસેસ પ્રમાણે મોકલાવો કે પછી બીજી કોઈ રીતે મોકલાવો છે? સેમ્પલ મોકલવાનું છે? જો એઝ અ સેમ્પલ મોકલવાનું છે અને તમારે કસ્ટમનો એ રૂલ્સ હોય કે તમારું શિપમેન્ટ બે રીતે જાય. બાય એર જતું હોય તો કાં તો તમે એઝ અ કુરિયર કરો કે જેમાં બધી કુરિયર એજન્સી હોય છે અને એ લોકો DHL કે FedEx કે RMX છે કોઈ પણ થ્રુ મોકલશે. અને કાં તો તમે કમર્શિયલ શિપમેન્ટ કરો કે ભાઈ 25000 કરતાની મારે વેલ્યુ વધારે છે વસ્તુની અને મારે સિંગલ ઓલામાં મોકલવું છે કે ભાઈ મારે 200 કિલોનું જ પાર્સલ રહેશે આ તમારું અને મારે કમર્શિયલ શિપમેન્ટ મોકલવું છે, બરોબર? તો એનો મતલબ શું થયો? તમારે સામેથી પૈસા લાવવા પડશે. તો તમે બંનેનો પ્રાઇસ કમ્પેર કરી જુઓ, બરોબર? અને એ પ્રમાણે તમે જુઓ. પણ અત્યારે તમે જોજો કે નોન બાસમતી બેન છે Non-basmati બેન. અત્યારે મલાવી અને ઝામ્બિયા માટે કંઈક ઓપન થયું છે 1000 ટન જેવું, એટલે એમાં જો ત્યાંના હોય તો એપ્લાય કરી શકાય. સર એક મેં હિંગ માટે વાત કરી હતી અફઘાનિસ્તાન. તો એણે મને કીધું કે મેં એમ સેમ્પલ મંગાવ્યો અને કીધું 100 ગ્રામ સેમ્પલના તે $250 ને એમાં CHA ની જરૂર પડશે કસ્ટમર. એટલે ત્યાંથી તમારે મંગાવવા છે. હા, ઓકે. પ્યોર હિંગ છે. હા, તો એ $250 કઈ માંગે છે? જો એ તમારે 100 ગ્રામ જ હોય ને તો તમે એઝ અ કુરિયર કરી નાખો તોય ચાલે. એને કુરિયર નું જ કીધું. કેમ કે કુરિયરમાં 2000-2500 થતા હોય અને કસ્ટમમાં લાવ્યો હોય તો ₹2500 કસ્ટમ વાળો લે ને ₹2000 ક્લિયરન્સ વાળો, તો એ 4500 થાય. એટલે બેટર છે કે એવી વસ્તુ હોય તો તમે એને એને કીધું પર એ કે કસ્ટમમાં આવશે પછી કસ્ટમથી એ તો કુરિયર કરે તોય કસ્ટમરથી આવે જ, કુરિયર કરે તોય આવે જ, પણ એમાં ચાર્જીસ ના હોય કુરિયર મોડમાં. બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ હોય તો ઇન્ડિયામાં અમુક વસ્તુ લીગલ હોય, ફોરેનમાં બેન હોય, તો એ વસ્તુ કેવી રીતના ચેક કરવી કે એ તમે કસ્ટમરને પૂછવું પડે.